આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। અમદાવાદ કાલુપુર ખાતે 50 લાખની લૂંટનો પ્લાન નિષ્ફળ। 2 પિસ્તોલ સાથે 4 શખ્સોને વિસનગર તાલુકાના ભાંડુ ગામ પાસેથી હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। વિસનગર નજીક ભાંડુ ગામ પાસેથી નંબર પ્લેટ વગરના બાઇક પર કેટલાક શખ્સો શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યા હતા। પોલીસે તુરંત જ શંકાના આધારે તેમને અટકાયત કરી હતી। પોલીસની આ તપાસમાં લૂંટના મોટા પ્લાનનો ભાંડો ફૂટ્યો હતો। આ શખ્સો અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 50 લાખની લૂંટને અંજામ આપવા માટે આવ્યા હોવાનું ખુલ્યું। પોલીસે આ ચારેય શખ્સો પાસેથી 2 પિસ્તોલ અને 9 જીવતા કારતૂસ રાઉન્ડ સહિત લૂંટમાં ઉપયોગમાં લેવાય તેવી સામગ્રી જપ્ત કરી। ઝડપાયેલા શખ્સોમાંથી મુખ્ય સૂત્રધાર રાજસ્થાનનો ઠાકોર ગણપત રામકરણ હોવાનું સામે આવ્યું। મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય તે માટે સ્થાનિક પોલીસ તથા એલસીબી એસઓજી તમામ શાખાઓને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો ઉપર નજર રાખવા માટેની સૂચના કરવામાં આવેલ હતી। આ ઉપરાંત કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલી હતી, જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી। આ દરમિયાન અમારા એલસીબી પીએસઆઈ એમડી ડાભી તથા એએસઆઈ ડાયાભાઈ છે, એમને ખાનગી રાહે એવી બાતમી મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે 4 માણસો એક મોટરસાયકલ લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કંઈક આયોજન થઈ રહ્યું હોય તેવું ધ્યાને આવેલ। એલસીબીના માણસોએ ત્યાં આગળ જઈને તપાસ કરતા જે એક બાઇક મળી આવેલું તે પણ 25/10/25ના રોજ ઉનાવા ખાતેથી ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું। ત્યારબાદ આમની વધુ પૂછપરછ કરતા જે 4 વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા। આ દરમિયાન જે ચોરીના બાઇક સિવાય જે બીજા 4 માણસો મળ્યા તેમની વધુ પૂછપરછમાં આ જે માણસો છે આ ઉપરાંત બીજા 3 માણસો અન્ય પણ ટોટલ 7 કિસ્સાઓ છે એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે, જ્યાં આંગળીયા પેઢીઓ ઘણી છે। ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું। આમની વધુ પૂછપરછ થતાં આમની તલાશી લેતા આમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ તથા 9 જે જીવતા કારતૂસ પણ મળી આવેલા। આ ઉપરાંત 2 મોબાઈલ પણ આમની પાસેથી મળેલા, એક મોટરસાયકલ જે ચોરીનું છે તે પણ મળી આવેલું। આમ ટોટલ 1,03,000નો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો। આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાયેલા આરોપીઓ સંડોવાયેલા આરોપીઓ છે એમાં ઠાકુર ગણપત રામકરણ હાલ રહે ભાંડુ, વચલી પાર્ટી, તાલુકા વિસનગર, જિલ્લા મહેસાણા, મૂળ રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન, રાધેશ્યામ મોતીરામ બાવરી રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન। આ રાધેશ્યામ જે છે એ અહીંયા રહેતો નથી પણ લૂંટના ઈરાદા માટે જ સ્પેશિયલ અહીંયા આવેલો હતો। જીતેન્દ્ર બોડારામ બાવરી રહે મંડાવર રોડ, તાલુકો જેતારણ, જિલ્લો બ્યાવર, રાજસ્થાન। જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા 2 દિવસ પહેલાં આવેલ। આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી રહે વડુ, ઉગમણો વાસ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। આ 4 આરોપીઓ પકડાયેલા છે। આ જે આખું આયોજન હતું તેમાં 3 આરોપીઓ વોન્ટેડ છે। તેમના નામ છે ઠાકોર આકાશજી રમેશજી રહે પાલજ, તાલુકો મહેસાણા, આશીષ જાલમજી ઠાકોર રહે પાલજ, તાલુકો મહેસાણા, મુન્નો બાવરી રહે બેલ્લારા અને અન્ય એક બનવારી બાવરી નામના વ્યક્તિનું પણ નામ આમાં ખુલેલ છે।